તો આપણે અત્યારે આવી ગયા છીએ પાનબાઈના હમઢિયાળા. તો તમે જોઈ રહ્યા છો પાનબાઈમાંની પ્રતિમા. તો આજ અમે ક્યાં જ આવી છીએ એ તમને થંબનેલ જોઈ ખબર પડી ગઈ છે. તો અમે આજે જ આવી છીએ પાનબાઈના હમઢિયાળા દર્શન કરવા. તો હાલો તમને પાનબાઈ માના દર્શન કરાવી. કેમ ભાઈ? હા. આપણે અત્યારે આવી ગયા છીએ પાનબાઈના હમઢિયાળા. આ જુઓ, આ મેન ગેટ. આ તમે જોઈ શકો છો પાનબાઈ માનું મંદિર. અને અહીંયા બધા જૂના ચિત્ર દોરેલા છે. તમે જોઈ શકો છો મંદિરનો નજારો. તમને અંદરથી દર્શન કરાવું પાનબાઈ માના. તો તમે જોઈ રહ્યા છો પાનબાઈ માની પ્રતિમા. બધા તમે દર્શન કરી લો. તમે જોઈ શકો છો ભોળાનાથનું મંદિર. તો જય શંકર ભગવાન એમ કોમેન્ટમાં લખી નાખજો. બહાર શેડ બનાવે છે એક મોટો, જેમાં બધા ભક્તો દર્શન કરવા આવ્યા હોય એ આરામને કરી શકે. તમે જોઈ શકો છો. અને આ છે જાનકી બાપુ, જટાધારી બાપુ. તમે એમનું પેઇન્ટિંગ જોઈ શકો છો.
તો તમને હવે ભોજનશાળા બતાવું. અહીંની ભોજનશાળા બધા ભક્તો આવે એને પ્રસાદી બીજા વગર મેકલતા નથી. તો તમને બતાવું. જો તમને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમને કાળુભાર નદી દેખાડું. તો જોવો આ કાળુભાર નદી છે. આપણે ગંગા સતી પાનભાઈના દર્શન કરી લીધા છે. તો હવે પાછા ઘેરે જ આવી છીએ. જય માતાજી. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ ધોળા, અને ધોળામાં તડકો બહુ વધી ગયો છે એટલે આપણે આ મહાદેવની સોડા શરબત ને આવી ગયા છીએ. કાંઈ ઘટે નહીં એવી સોડા બનાવો. તમારો તડકો એટલે તડકાને ભગાડી દે એવી સોડા બનાવે. કા મિત્ર અરે જો ખાલી જામી જ જાય આમ. આ મારે રહી કાકા તડકો ક્યાં છે? શિયાળો છે. તડકો ક્યાં છે? શિયાળો છે. તડકો છે જો ને ભાઈ. થોડા બીજી પછી શિયાળો આવી ગયો. થોડા બીજી પછી શિયાળો આવી ગયો. એવું થયું? તો થોડા પીવો એટલે આવી નહીં. આંખી બંધ કરી દો એવી સોડા જો. તો તમે ક્યારેક આવો અહીંયા ધોળા, અને રેલવે સ્ટેશનની સામે છે આ ભાઈની રેકડી ઊભી રહેશે. હા, મહાદેવ સોડા. તો આવજો ને આમની સોડા ટેસ્ટ કરજો એકવાર. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો.